પેપર કેવું ગયું? તમને પણ કેટલાક લોકોએ પ્રશ્નો પૂછ્યા હશે કે પેપર કેવું ગયું. આ કોન્સ્ટેબલની જે ખાલી વાત નથી, દરેક જેટલી એક્ઝામ આપીએ છે ને એમાં એક આશાભરો સવાલ હોય છે કે પેપર કેવું ગયું. અને કેટલાક લોકોનો કટાક્ષ ભર્યો પણ સવાલ હોય છે કે પેપર કેવું ગયું. અને આ બંને સવાલોના જવાબ મારી જોડે નથી હોતા, કદાચ તમારી જોડે પણ નહીં હોય. અરે પેપર આપ્યું છે, હજી તો પેપર કેવું હતું, સહેલું હતું, હાર્ડ હતું, એની થોડીક અંદાજો આપણને આવી જાય. પણ આન્સર કી આવ્યા વગર કે પછી બીજી બધી પબ્લિકને જે આન્સર આપ્યા હોય, બરાબર, કે જે લોકોએ પેપર આપ્યું હોય એમાંથી મેરિટ બને, મેરિટ આવ્યા પછી ખબર પડે કે આપણે મેરિટમાં છીએ કે નથી, ને એ પહેલાં જ આપણને ખબર પડી જાય કે આપણે પાસ હશું કે ફેલ હશું. છતાં પણ તરત જ આપણને સવાલ એવો જ પૂછાય છે કે પાસ થઈ જઈશ કે નહીં થઈશ. બરાબર. આ મનની જે સ્થિતિ છે ને, આ મનની સ્થિતિને એ લોકો જ ખાલી જાણી શકે છે જેમને પરીક્ષા આપી છે. બરાબર. મને અત્યારે હવે વિચાર આવ્યો કે જે પેલા પ્લેનની અંદર જે હમણાં દુર્ઘટના થઈ અમદાવાદમાં, એ લોકોમાં જેમના પરિવારના લોકો હશે, પરિવારમાં શું વીતતું હશે. જે પુલવામા અટેક થયો, પુલવામા અટેકમાં જે લોકો હાજર હતા, જે લોકો બચી પણ ગયા છે અથવા તો જે લોકો મરી પણ ગયા છે, એમનો અનુભવ કેવો હશે. આપણે માત્ર સ્ટોરી ચડાવી દઈએ છીએ, શ્રદ્ધાંજલિ આપી દઈએ છીએ, પણ આપણે એમની વાસ્તવિકતા છે, એમની જે લાગણી છે, એમની જે ફિલિંગ છે કે જે એમના અંદર ચાલી રહ્યું છે તોફાન, એ તોફાનની અંદર જે એમના વિચારો છે, જે એ લોકો અનુભવી રહ્યા છે, અનુભવને આપણે ક્યારેય અનુભવી શકતા જ નથી. એમની લાગણીઓને આપણે ક્યારેય સમજી શકતા જ નથી, કારણ કે આપણે એ અનુભવતા જ નથી. ફેકલ્ટી હોય કે વાલીઓ હોય કે પછી ભરતી બોર્ડ પોતે જ કેમ ના હોય, એ ઉમેદવારીની લાગણીને ક્યારેય સમજી શકતું નથી. ના સમાજ, ના ગામના લોકો કે ના પરિવારના લોકો, કોઈ જ નહીં. એ માત્ર ને માત્ર એક ઉમેદવાર જ એની પરિસ્થિતિ, એની શું પરિસ્થિતિ છે, એની શું વેદના છે ને, એ માત્ર ઉમેદવાર જ જાણે છે, કોઈ જાણતું નથી. પેપર મેં પણ આપ્યું છે. 2018થી લઈને સતત આ જ પરિસ્થિતિ થઈ રહી છે. 2018નું પેપર પણ આપવા ગયા હતા, એ વખતે નવા હતા, ત્યારે પણ પેપર ફૂટી ગયું હતું. બરાબર. એ વખતે ફૂટવાના કિસ્સા બનતા હતા, બિનસચિવાલયનું પેપર ફૂટી ગયું હતું. શું થયું છે, ઘરેથી ઘણી બધી આશાઓ બાંધીને આપણે જતા હોઈએ છીએ અને પેપર ફૂટી જતું હતું. પેપર ફૂટવાનું બંધ થયું એટલે કંઈક નવું લઈને આવ્યા. ફોરેસ્ટમાં આશા હતી ને સીબીઆરટી લઈને આને પથ્થર ઠોકી નાખી. બરાબર. વધ્યા પણ કેટલા વધ્યા? 3 માર્ક્સ માટે છતાં રહી ગયા. કદાચ મેરિટમાં રહી જઈએ એનું દુઃખ નથી હોતું, કારણ કે આપણે એવું માની લઈએ છીએ, અમે એવું માની લઈએ છીએ કે મારે કદાચ મહેનત ઓછી પડીએ છે. પણ ફોરેસ્ટમાં કેવું કર્યું કે એકને 40 માર્ક્સ વધે છે, એકને 20 માર્ક્સ વધે છે, એકને 5 માર્ક્સ વધે છે. ભલે તમારી સિસ્ટમ હશે, તમારી જે રીતે ગણતા હશો, પણ આ તો અન્યાય છે. આ અન્યાય એવું થાય છે પછી ભગવાન ઉપર પણ સવાલ ઉઠાવે છે કે કદાચ મારે પણ 5 માર્ક્સ વધુ આવી ગયો છે. મને અફસોસ છે, કારણ કે મારે પણ 3 માર્ક્સ માટે રહી ગયું છે. બરાબર. તો અફસોસ એવો થાય છે કે મારા 3 માર્ક્સ કેમ ના વધ્યા. કદાચ મેરિટમાં ના આવ્યા હોય તો એ તો આપણે સમજીએ કે મહેનત ઓછી હશે, પણ કોઈકને 40 વધે છે ને કોઈકને 10 વધે છે, કોઈકને 20 વધે છે, તો એમાં પછી આપણે નસીબના વાંકે બેસી રહેવું એ અફસોસ સિવાય કશું નથી હોતું. બરાબર. ફોરેસ્ટને અમે જે રીતે લીધી હતી, જે રીતે મહેનત કરી હતી, સતત 2 વર્ષ સુધી ફિઝિકલ નહોતું થતું, છતાં પણ ફિઝિકલ એ રીતે કર્યું, લેખિતમાં પણ એ રીતે મહેનત કર્યું, છતાં પણ આપણે મેળ નથી આવતા. ફોરેસ્ટ માટે જે લાગણી છે ને, લાગણી હજી સુધી જે એના ઘાવ છે ને, ઘાવ ભરાયા નથી. અને પછી લોકોએ અમને એવી આશ્વાસન આપ્યું હતું કે ચલો કોઈ વાંધો નહીં. ફોરેસ્ટના જે 5 દિવસ હું ડિપ્રેશનમાં રહ્યો હતો, એ 5 દિવસ છે ને બહુ જ ડિપ્રેશનમાં હતા. ડિપ્રેશન એટલે માણસ આત્મહત્યા કરી નાખે એવું ફિલિંગ હતી, કારણ કે જે પ્રેશર હોય છે ને, એ પ્રેશર કોઈ નહીં સમજી શકે તમને. છતાં પણ આપણે એવો રાખ્યો ભરોસો ભગવાન ઉપર કે ચલો આપણી નસીબમાં બીજું કંઈક લખેલું હશે. અને લોકો આપણને એવું કહેતા હતા કે ચલો હવે ખાખી હશે તમારા નસીબમાં તો પોલીસમાં પાછળ આવે જ છે, પોલીસમાં મહેનત કરો, પોલીસ બની જાઓ. અને આ પોલીસ ભરતી બોર્ડવાળા આ વખતે પણ છેતરી ગયા બોસ.
પીએસઆઈમાં ગોળા ગધેરા બધા સરખા કરી નાખ્યા અને હવે આ કોન્સ્ટેબલના પેપરમાં જાણે આપણે મંગળ પર જવાનું હોય કે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની એવા ધાંધિયા કરી નાખ્યા. અરે વસ્તુ હોય, વેરાયટી લાવો, તમે કંઈ થોડુંક હાર્ડ બનાવો તો હાર્ડ બનાવવાની કોઈ રીત હોય, બરાબર. પેપર કોને લેવલમાં લેવાયું છે, કોની સંદર્ભમાં લેવાયું છે, એની સાથે કેવા લોકો જોડાયેલા છે, એ બધું જ જોયા વગર તમે તમારી વિકૃતિઓ પેપરમાં નાખી દો છો અને પછી જેમ તેમ કરીને લોકો પાસ થાય છે. તલાટીમાં જુઓ, કોઈ પરીક્ષા કોઈ વ્યવસ્થિત લોકો પાસ થયા જ નથી. તલાટીમાં તુક્કાવાળા લોકો પણ ઘણા પાસ થયા છે. તો પરીક્ષા લેવાનો મતલબ જ શું છે? ફોર્મ આપી દો ને પછી ડ્રો કરી નાખો, લકી ડ્રો, જેનામાં લાગી બરાબર. આમે માર્ક્સ વધ્યા છે તો આમે ભગવાન ઉપર ભરોસો હતો કે મારા કદાચ 5 માર્ક્સ વધી જાય, કોઈને 10 માર્ક્સ વધ્યા છે. સીબીઆરટીમાં એ પત્તર છે ને સીબીઆરટી રદ નથી થઈ. સીબીઆરટીથી પેપર અત્યારે હાલમાં પણ લેવાય છે. ટેકનિકલના જેટલા પણ પેપર છે અત્યારે સીબીઆરટીથી જ લેવાય છે અને એમાં સેટિંગ થતા હોય કે એમાં કોઈ ખ્યાલ નથી. તો હવે ભરોસો ઉઠી ગયો છે. સરકાર હોય કે સિસ્ટમ હોય કે પછી કંઈ પણ વસ્તુ હોય, ચેરમેન બદલાય છે, ભરતી બોર્ડ નવા બને છે, ભરતી બોર્ડ તૂટે છે, ચેરમેન નવા આવે છે, પણ કોઈ જ ફરક નથી, કારણ કે આ સિસ્ટમમાં ખરાબી છે. હું કોઈ ન્યૂઝવાળું નથી, પણ આ જે છે ને અંદરની એક ભાવના છે, બરાબર, કે આવું ક્યાં સુધી આપણે સહન કરવાનું. એટલે હવે વિચાર્યું એવું છે કે 2018ની જે પરીક્ષા, જે પેપર ફૂટ્યું હતું, એ અમારી પહેલી પરીક્ષા હતી અને આ પરીક્ષામાં જે થાય, જે મેં પેપરમાં માર્ક્સ ગણ્યા નથી, જે આવે પરિણામ જે આવે, પણ જો હવે એવું વિચાર્યું છે કે હવે પરીક્ષાઓને તિલાંજલિ આપી દેવી છે, કારણ કે આ સિસ્ટમમાં રહી શકે એમ નથી. તમે દેશપ્રેમની વાત કરો છો પણ દેશપ્રેમ અહીંયા છે જ નહીં, બરાબર. દેશપ્રેમ એ જ વસ્તુ નથી કે જે બોર્ડર ઉપર ફક્ત લડવાનું હોય છે, કારણ કે દેશપ્રેમ ઉપર પણ રાજનીતિ થઈ રહી છે, રામ મંદિર પર રાજનીતિ થઈ રહી છે, બરાબર. અને પછી લોકોને તમે કહો છો કે દેશ છોડીને બહાર ના જવાય, બહાર ભણવા, તો કેમ ના જાય માણસ? અહીં સિસ્ટમ જ એવી છે કે જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એ સિસ્ટમ એવી છે કે પછી લોકો બહાર જવા માટે મજબૂત બન્યા છે. લોકો સિસ્ટમમાં રહેવા માગતા જ નથી, કારણ કે એવું ઘટનાઓ ઘટી રહી છે, બરાબર. ક્યાંય ન્યાય નામની ચીજ નથી, બરાબર. ગુજરાતમાં એવી ઘટનાઓ જે ઘટી રહી છે, બરાબર. કાયદો વ્યવસ્થાના ક્યાંય ઠેકાણા જ નથી મુખ્યમંત્રીના ઠેકાણા કે નથી કોઈના જ ઠેકાણા નથી, બરાબર. બધા સાવ આમ કઠપુતલીની જેમ બધા ચલાવતા હોય ને એવી સિસ્ટમ છે, બરાબર. અને આનો કોઈ ઉપાય જ નથી. સિસ્ટમ ચેન્જ ત્યારે જ થાય છે કે જ્યારે સિસ્ટમમાં કોઈ નવા બદલાવવાળા, આખી સિસ્ટમમાં જેટલા લોકો છે બધા જ લોકો નવું કોઈ રસ્તો વિચારે ત્યારે શક્ય બને છે, અને એ આપણા થકી જ શક્ય બને એવું છે, બરાબર. તો જે મિત્રો હવે સિસ્ટમમાં જવાના છે, જે મિત્રો અધિકારી બને છે, જે મિત્રો કોઈ સરકારીમાં જાય છે, ત્યારે એ આશા રાખીએ એમને કે જે લોકો આપણે ભોગવીને આવે છે એ લોકો બીજા ના ભોગવે, બરાબર. એના માટે સિસ્ટમ ચેન્જ કરવાનો પ્રયત્ન કરે. બાકી હવે ભગવાન ભરોસે બધી વસ્તુઓ ચાલી રહી છે. આ એક દિલની વાત છે, બરાબર. બધા બહાર નથી કાઢી શકતા, પણ અમે યુટ્યુબ ચેનલ લઈને આપણે બેઠા છીએ તો ક્યાંક કોઈનો અવાજ, ક્યાંક કોઈનો દિલનો અવાજ બનવાનું ટ્રાય કરીએ, કારણ કે તમે પણ આ જ અનુભવતા હશો. જેટલા પણ લોકો તૈયારી કરતા હશો, તમે કોમેન્ટ કરજો કે તમે શું અનુભવી રહ્યા છો, બરાબર. પાસ થઈએ, ફેલ થઈએ, એનાથી મતલબ નથી, પણ કાં તો પાસ થઈએ, કાં તો ભગવાનના ભરોસે પાસ થવાના હોય, કાં તો પછી ભરતી બોર્ડની મહેરબાનીથી પાસ થઈએ એવું લાગે, બરાબર. આપણી મહેનત ક્યાં ગઈ? મહેનત તલાટીમાં જે લોકો ગઈ તલાટી હતી એમાં પાસ થયા, 32 માર્ક્સે ગર્લ્સ લીધી, 43 માર્કે જનરલનું અટક્યું. તુક્કાવાળા પણ આવી જાય એમાં તો, બરાબર. સાવ એવા પેપર શું કામ કાઢો છો કે જેનાથી આ બેલેન્સ બગડી જાય? ખરેખર જે લોકો મહેનત કરે છે ને એમને એમાંથી ઘણા બિચારા રહી જાય છે. એમની પરિસ્થિતિ તમે સમજી શકો એમ જ નથી. અને આ વિડીયો એટલા માટે જ બનાવવો પડે છે, અને બધાને નમ્ર વિનંતી છે કે આ લાગણીઓ તમે કાઢો,
બરાબર. કારણ કે જ્યાં સુધી લાગણીઓ ત્યાં સુધી પહોંચશે નહીં ને ત્યાં સુધી એ સિસ્ટમ ચેન્જ નથી થવાની. એ લોકો સમજી જ નથી શકવાના. કારણ કે કોઈ ફેકલ્ટી હોય, કોઈ ક્લાસીસવાળા હોય, બધા વિડીયો બનાવે છે પણ એ પરિસ્થિતિને નહીં સમજી શકે. બરાબર. અને આ જ્યાં સુધી પેપર સેટર હોય કે પછી જે ભરતી બોર્ડના ચેરમેન હોય કે જે લોકો સરકારમાં બેઠા છે, જેમની પાસે સત્તા છે, એમની સાથે એમના ત્યાં જ્યાં સુધી અવાજ નહીં પહોંચે, જ્યાં સુધી આ તમારી લાગણીઓ નહીં પહોંચે ત્યાં સુધી આપણે સાવ નકામું છે. આંદોલન કરવાના, પરીક્ષા લાવવા માટે આંદોલન કરવાનું, પરીક્ષાનું પેપર લેવા એના માટે આંદોલન કરવાનું, જલ્દી લેવા એના માટે આંદોલન કરવાનું, રિઝલ્ટ ના આવે તો એના માટે આંદોલન કરવાનું. કેટલા આંદોલન. બરાબર. પેપર ફૂટે તો આંદોલન તો વાત અલગ વસ્તુ છે, પણ પરીક્ષા લેવા માટે પણ આંદોલન થાય છે કે ભરતી ક્યારે આવશે. બરાબર. હવે હજી એક નવું આંદોલન કરો, હવે 40% નિયમ રદ કરો, ના કરો ને તે કરો ને. બરાબર. હવે એ પડવું જ નથી. હવે એટલે હવે એક રસ્તો એ છે કે જેમની ઉંમર થઈ ગઈ છે, જે લોકો આ વસ્તુ છોડવા માગે છે, એમના માટે એક વસ્તુ છે કે આપણે કંઈક નવું કરીએ, ક્યાંક નવા સ્ટાર્ટઅપ કરીએ. હવે સ્ટાર્ટઅપ મારે ક્યારની વિચાર છે. જેટલા લોકો મને મળે છે ને, ફોરેસ્ટમાં જે લોકો ફેલ થયા છે એ લોકો એવું કરે છે કે આપણે કંઈક નવું પોતાનું કરવું છે. ઘણા બધા હું ગાંધીનગર રહેતો તો ત્યાં જેટલા લોકો ફેલ થયા ને ત્યારે એમ જ કહેતા હતા કે અમારે કંઈક સ્ટાર્ટઅપ કરવું છે. મને પણ એવું વિચાર આવે છે કે સ્ટાર્ટઅપ કરવું છે. તો મને એવું લાગે છે કે જેટલા પણ લોકો આ સિસ્ટમમાંથી બહાર નીકળવા માગે છે ને એ કંઈક નવું કરવા માગે છે, પણ ડગલું ભરતા ડરે છે. બરાબર. અમે પણ ડગલું ભર્યું હતું. બરાબર. કે ગાંધીનગરમાં જે ફોરેસ્ટ ફેલ થયા પછી હું ગાંધીનગરમાં ગયો તો કંઈક નવું સ્ટાર્ટઅપ ખોલીએ. પણ એ વખતે મારા મિત્રોએ મને સમજાવીને પાછો મોકલ્યો હતો કે જો દોસ્ત, અત્યારે પોલીસની ભરતી નજીક છે અને એમાં હાલ પરીક્ષા આવી જશે અને તારો ચાન્સ લાગે એમ છે, તો તું આ બધું અત્યારે વિચારે નહીં. અને લાગી ગયો ચાન્સ. હવે ભરતી બોર્ડ જે કરી રહ્યું છે, બરાબર, અને એ કોઈને દેખાય ના દેખાય પણ હવે એના પરથી ભરોસો ઉઠી ગયો છે. બરાબર. અને ભગવાન ભરોસે હવે કંઈક નવું કરવા માગે છે. તો ઘણા બધા એવા હશે જેમની ઉંમર ના હોય, મતલબ કે જે લોકો ઉંમરમાં નાના હોય એ આગળ તમે પ્રયત્ન ચાલુ રાખી શકો છો, પણ જેમની ઉંમર થઈ ગઈ છે, જે લોકો હવે બહુ જ પ્રયત્નો કરી ચૂક્યા છે, એમના માટે સ્ટાર્ટઅપ અથવા તો કંઈક નવું, ક્યાંક નોકરી કરવી અથવા તો કંઈક નવું કરવું, એના સિવાય એમની પાસે કોઈ રસ્તો બચ્યો નથી હોતો. તો હું મિત્રો એમ નથી કહેતો કે આપણે નાસીપાસ થવાનું છે, હવે કંઈક વસ્તુ કરવાની મૂકી દેવાની છે. બરાબર. આપણે ફરીથી ઊભા થવાનું છે. બરાબર. ભલે પરીક્ષા આપણે કે ના આપીએ, પરીક્ષા પાસ થઈએ કે ના થઈએ, પણ આપણે એક નવા જે આપણે પરીક્ષામાંથી શીખ્યા છીએ, જે સ્ટ્રગલ આપણે અનુભવી છીએ અને જે આપણે ભણ્યા છીએ, ઇકોનોમી ભણ્યા હોઈએ કે પછી ઇતિહાસ ભણ્યા હોય, કે જે આપણે આપણું એટલું નોલેજ તો આવી ગયું છે કે આપણે કંઈક નાનું મોટું તો કંઈક કરી શકીએ. બરાબર. ક્યાંક 5-10 હજારની નોકરી કરતાં કંઈક વિશેષ આપણે કરી શકીએ એમ છીએ. તો જેટલા પણ લોકો આવી પરિસ્થિતિમાં છે, કોમેન્ટ કરજો. બરાબર. આપણે શું કરી શકીએ એના પર પણ આપણે કંઈક વિડીયો લઈને આવશું અને શું નવું થઈ શકે એમ છે. બાકી જેને લોકોને આગળની તૈયારી કરવાની છે, તૈયારી ચાલુ રાખો, પણ જેમને હવે આશા નથી કે હવે આપણે આ ફિલ્ડમાં રહી શકીએ એમ છીએ, બરાબર, એમના માટે આપણે કંઈક નવું વિચારવું પડશે. નવા વિચારો આપણે બધાએ લાવવા પડશે. બરાબર. કારણ કે આ રીતે તો જિંદગી નીકળે એમ નથી. બરાબર. તો નવા વિચારો વિચારીએ આપણે નવું શું કરી શકીએ. કારણ કે જો આત્મહત્યા અથવા તો કંઈક નેગેટિવ વિચારો આપણે જો લાવીએ ને મગજમાં, તો એનાથી તો આપણું ભલું ક્યારેય થવાનું નથી ને આપણી સાથે જે સ્નેહીજનો છે, આપણા જે પ્રિય વ્યક્તિઓ છે, એને પણ આપણે એવા વિચારોથી અથવા તો એ પગલાંથી આપણે એમને પણ દુઃખી કરી શકીએ એમ છે. તો આપણે એવું કરવાનું નથી. આપણે કંઈક હોય દ્રાક્ષ ખાટી હતી, બરાબર, એ દ્રાક્ષ ખાટી છે, સરકારી નોકરી એ ખાટી દ્રાક્ષ તરીકે આપણે એને લઈને આપણે એને તિલાંજલિ આપીને કંઈક નવું વિચાર કરવાનું છે અને આપણે કંઈક નવું સર્જન કરીએ. જ્યાં સુધી આપણી યુવાની છે, બરાબર, યુવાની મતલબ કે આપણે અત્યારે આ છે ને પરીક્ષામાં
જે ઉંમરનો જે આપણે નક્કી કરેલો જ છે, બરાબર. તો હજી આપણી જોડે થોડોક સમય છે. પૈસા કોઈની પાસે હોતા નથી હોતા, પણ છતાં પણ જેમની પાસે પૈસા નથી હોતા, જેમની પાસે શૂન્ય હોય છે, એ લોકો જ કંઈક નવું કરી શકે છે. કારણ કે જેમની પાસે છે એ તો પગલું ભરી જ નથી શકતા, બરાબર. જેમની પાસે નથી એમની પાસે ખોવા માટે કશું નથી. તમે સુપર 30 પિક્ચર જોયું હોય, તેમાં કહે છે કે તમારી જોડે ખોવા માટે શું છે, ખાલી ભૂખ છે, ખાલી કશું જ નથી. તો આપણે નવું ડગલું જો ભરી શકીએ, કંઈક નવું કરી શકીએ. પૈસાનું છે, પૈસા પણ ક્યાંકથી તમે કરી શકો અથવા તો કરી શકો, તો તમને એક અંદરથી પ્રેશર રહે કે આપણે આટલા પૈસા પાછા આપવાના છે કોઈને, બરાબર. તો એનાથી તમે નવું કંઈક શીખી શકો. સ્કિલ છે ને એ કોઈ જન્મથી નથી મેળવી શકાતી, પણ જો આપણી ઉપર પ્રેશર હશે તો આપણે કંઈક પૈસા કમાઈ શકશું, કંઈ આપણી એવી સ્કિલ આવશે. અને બિઝનેસ વસ્તુ એવી છે કે નાના પાયેથી આપણે એક લારીથી કંઈક નવું શરૂ કરી એમાંથી મોટી હોટલ બનાવી શકાય છે. કંઈક નાનું એવું કંઈક વસ્તુ કરીને આપણે છેક સુધી જઈ શકાય છે. એટલે મોટા વસ્તુઓ છે કે જે લોકો જેટલા પણ ત્યાં મોટા વ્યક્તિઓ છે બધા જ નાનાથી શરૂઆત એમને કરી હતી. એટલે આપણે પણ કંઈક એવી શરૂઆત કરીએ અને કંઈક આપણે મહાનતા તરફ કે આપણે પણ એક કોઈને મોટિવેશનલ તરફ, મતલબ કે આપણે પણ એવું કરીને બતાવીએ કે જેનાથી લોકો મોટિવેટ થાય અથવા તો લોકો આપણને આઈડિયલ બનાવે, બરાબર. તો એવી જ આશા સાથે હું આપને કહેવા માગીશ કે જો તમે પણ આ વસ્તુ અનુભવી હોય તો કોમેન્ટ કરજો. હું જાણું છું કે મારો વિડીયો કે મારો ઓડિયો બરાબર નહીં હોય, પણ આ એક મારો ફોન અત્યારે આઈફોન તૂટી ગયો છે અને અત્યારે એક સાદા ફોનની અંદર કામચલાઉ ફોન છે એની અંદર આ વિડીયો બનાવી રહ્યો છું. તો ઓડિયો અને વિડીયો માટે જે હોય પણ એક લાગણી હતી કહેવાની, જે હતી ભડાસ હતી કહેવાની, એ તમારા આગળ કાઢી છે. કોમેન્ટ કરજો મિત્રો. અને જો તમે વિચારી રહ્યા છો કંઈક નવું કરવાનું, એ પણ કોમેન્ટ કરજો. આપણે એની પર કંઈક વિચારીએ. તમારા બધાના મેસેજ આવશે, એ પ્રમાણે હું પછી ફરીથી એક નવો વિડીયો બનાવીશ અને શું કરી શકાય, બરાબર, એના પણ આપણે જોઈશ. અને મારો એક મિત્ર છે, એ પણ અમે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. એ પ્રોજેક્ટમાં શું છે એ બધું આવતા વિડીયોમાં જો કોમેન્ટ્સ તમારી આવશે તો એના ઉપર પણ આપણે પ્રકાશ પાડીશું અથવા તો એની પણ વાત કરીશું કે હવે આગળ શું કરવું, બરાબર. તો મિત્રો જે છે ને 5-6 વર્ષ તૈયારી પછી પણ જો આવું થતું હોય, બરાબર, તો આપણા નસીબ હોય કે પછી ગમે તે હોય, આપણી મહેનત ના હોય, પણ જે ફિલિંગ છે, ફિલિંગ હું સમજી શકું છું ને એના રિલેટેડ વિડીયો બનાવું છું કે તમારી જેવી સ્થિતિ છે એવી મારી પણ સ્થિતિ છે, પણ હવે આપણે કશું કરી શકતા નથી. આગળનું વિચારવાનું છે. તો હું આગળનું વિચારી રહ્યો છું. એવી જ રીતે જો તમે પણ વિચારી રહ્યા હો તો કોમેન્ટ કરજો જરૂરથી અને જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કારણ કે ઘણું બધું નવું કરવું છે, બરાબર. એકચ્યુઅલીમાં ચેનલ ફૂડ એન્ડ ટ્રાવેલિંગના વિડીયોઝ બનાવવા માટે બનાવી હતી કે પાસ થઈશું તો કંઈક વિડીયો બનાવીશું, પણ 2018, 19, 20, 21 પાસ થવાનો મેળ આવતો જ નથી ને ચેનલ ગ્રો થતી જ નથી. મતલબ કે ચેનલમાં એ રિલેટેડ વિડીયો મૂકવાના આવતા જ નહોતા, પણ કંઈ વાંધો નહીં, ધીમે ધીમે બધું જ આવશે. એટલે મળીએ છીએ ફરી એક નવા વિડીયો સાથે. દુઃખ છે, બરાબર, ઘણું બધું છે, સ્ટ્રગલ છે આપણી, પણ ક્યારેક આપણા દિવસો આવશે એટલું યાદ રાખજો મિત્રો.